ગોંડલના પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા. પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના સામે નોંધાવી ફરિયાદ. પોલીસ સ્ટેશનમાં પોલીસે કાયદો હાથમાં લઈને કરેલા અત્યાચાર મામલે ફરિયાદ. બની ગજેરા કેસમાં મતદારીમાં નામ આવ્યા બાદ પોલીસે ટોર્ચર કર્યોના આક્ષેપ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ થતા ચકચાર. પિયુષ રાદડિયાએ પ્રથમ રાજ્ય પોલીસ વડા ડીજીપીને ઈમેલ મારફતે ફરિયાદ કરી હોવાની પણ વિગતો આજે કોર્ટમાં તાલુકા પીઆઈ એ ડી પરમાર અને કોન્સ્ટેબલ તેનસિંહ ચુડાસમા સહિતના કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરિયાદ. ખોટા ગુનામાં અને નોટિસ વિના ગેરકાયદેસર અટક કરી સારી રીતે માનસિક યાતનાઓ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કેમિકલવાળું પાણી પીવડાવી મારવામાં આવ્યો અને પટ્ટા મારવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ. આખરે ગોંડલમાં પિયુષ રાદડિયા કોર્ટમાં કાયદાનો સહારો લેતા પોલીસ બેડામાં ખળભળાટ. આશિષ પાટડિયા, ગોંડલ. કોર્ટમાં ફરિયાદ કરી છે, શું છે સમગ્ર વિગત? જે તારીખ 17/5/2025થી તારીખ 20 સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને 17 તારીખે કોઈપણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો. ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા. ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ 3rd ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર, પીએસઆઈ જાડેજા અને 3 કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું. જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું, જેથી કરીને એ જે અમાનુષી યાતના અમારી પર ગુજારી. ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો. ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે 18 તારીખે પણ સવારના પોરમાં 11 વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે. પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા, કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું, હું પણ ઇન્વોલ્વ નહોતો, એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવા નહોતા. જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધું અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું. તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા, જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં. આ સમગ્ર બાબતની અંદરમાં ત્યારથી હું નીકળી અને મારે વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા માટે જાવું હતું. એટલે મેં બીજી જે પોલીસ સ્ટેશને ગયો ત્યાં મેં કીધું કે મારે જામીન નથી લેવા, મને કોર્ટમાં લઈ જાઓ. પણ બધાય સગરી હકીકતથી વાકેફ હતા એટલે કોઈ પણ મને કોર્ટમાં લઈ ન ગયા. કોઈ પણ જગ્યાએ જે નિયમોનું પાલન થવું જોઈએ, નોટિસ આપીને આમ 1-2 દિવસનો સમય આવવો જોઈએ, એ સમય પણ આપ્યો નથી. બધી જગ્યાએ એકને એક ઉપરથી સૂચના હોય, રાજકીય પ્રેશર હોય તમારી ઉપર.